नमस्कार। भारत माता की जय। वंदे मातरम। एक भारत श्रेष्ठ भारत अखंड भारत આજનો આપણો એક વિષય છે। છેલ્લે જે આપણે હમણાં છેલ્લે મહાસત્તાનું કેન્દ્ર જે ચેન્જ થઈ રહ્યું છે એના સિવાયનો એક નવો વિષય ઉમેરાયો છે। બધાની ખૂબ માંગણી છે કે આ વિષય પરત્વે આપણે ચર્ચા કરી અને અત્યાર સુધીની શું પ્રોસેસ થઈ છે અને શું આના વિશે લોકોનું માનવું છે એ સંયુક્ત આપણે ચર્ચા કરી એવો વિષય આવ્યો। એટલે આ વિશે વાત કરી તો આજના વિષયનું ટાઇટલ આપણે એવું રાખી, જીજીવિષા, પ્રબળ ઈચ્છા શક્તિ। માંગણી નથી, જોજો અહીંયા મેં શબ્દ એવું નથી રાખ્યું કે આપણે એક માંગણી કરી, પણ પ્રબળ ઈચ્છા શક્તિ, જીજીવિષા। માંગણી તો કેને કહેવાય, જેને કોઈ વ્યક્તિગત કોઈ લાભ લેવો હોય તો એ માંગણી કરે અને માંગણી પૂરી થાય એટલે માંગણી કહી શકાય। પણ આ તો પ્રબળ ઈચ્છા શક્તિ છે કે રાષ્ટ્રના ઉત્થાન માટે આપણી કક્ષાએથી આપણી રજૂઆતો થકી કંઈક સારું કાર્ય થાય, જેનો સર્વાંગીણ વિકાસ થાય। આર્થિક સંપન્નતા તો 100% આવે, પણ બહુ મોટું રોજગારીનું માધ્યમ વધે, સુવિધાઓમાં વધારો થાય, ટાઈમ બચે, અને કહેવાય ને કે મોટા પાયે જે અત્યારે ફ્યુલનું કન્ઝપ્શન થાય છે, કન્ઝપ્શન બચે, એનાથી ને કિંમતી છે માનવનો સમય, મનુષ્યનો સમય બહુ જ કિંમતી છે, એ પાછો મળતો નથી, એટલે માનવ કલાકો પણ બચે। તો પ્રબળ ઈચ્છા શક્તિ, જીજીવિષા પ્રબળ ઈચ્છા શક્તિ અન્વયે આજે જે આપણો ચર્ચાનો વિષય છે કે મોરબી માટે અને મોરબી જિલ્લા માટે બંદર નવલખી પોર્ટ જે આવેલું છે, નવલખી બંદર, નવલખી પોર્ટ ગુજરાત મેરીટાઈમ બોર્ડનું, તેની કનેક્ટિવિટી સીધી કંડલા પોર્ટ સાથે થાય। અને બીજો પેરેલલ વિષય મોરબી જિલ્લા માટેનો છે મહારાજા સર વાઘજી સાહેબ ઠાકોરનું બહુ જૂનું એરપોર્ટ જે અત્યારે ભગ્ન અવસ્થામાં છે, એનું પાછું રિનોવેશન થાય અને ત્યાં એની કનેક્ટિવિટી ફ્રીક્વન્સી આપણને એર ફ્રીક્વન્સી મળે અને મોરબી જિલ્લો હવાઈ માર્ગથી પણ સમગ્ર વિશ્વ સાથે જોડાય। તો એક મોરબી જિલ્લાની કનેક્ટિવિટી નવલખી બંદરનો વિકાસ કરીને કનેક્ટિવિટી કંડલા પોર્ટ સાથે, જેથી કરીને ફ્યુલ બચે, અને એક મોરબી જિલ્લામાં એર કનેક્ટિવિટી માટે મહારાજા સર વાઘજી સાહેબ ઠાકોર એરપોર્ટ જે રાજપર છે તેનો વિકાસ થાય। હવે આપણે આ અનુસંધાને થોડી જે ચર્ચા કરી છે એમાં એવું છે, જે તે સમયે આદરણીય અને મારા પ્રિય ગઢવી સાહેબ, જેને 35 વર્ષ સુધી રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર કેશિયર તરીકે 35 વર્ષ સુધી સેવા આપી, જેઓ અત્યારે પ્રબુદ્ધ નાગરિક તરીકે ખૂબ સારી માંગણીઓ સરકારશ્રી પાસે લોકહિત માટે કરી રહ્યા છે। તો એમાંની એક એમની ઈચ્છા એવી હતી કે વિજયભાઈ, આપણે રાજપર ખાતે મહારાજા સર વાઘજી સાહેબ ઠાકોર એરપોર્ટ જે ભગ્ન અવસ્થામાં છે એની વિઝિટ કરીએ। તો આ રીતે જ્યારે મને ગઢવી સાહેબે કીધું ત્યારે હું અને ગઢવી સાહેબ મારી કારમાં અમે ત્યાં રાજપર રોડ ખાતે આવેલ ભગ્ન અવસ્થામાં મોરબી જિલ્લાનું આઝાદીના સમયથી પણ પહેલાનું સર મહારાજા વાઘજી સાહેબ ઠાકોર એરપોર્ટ છે એની મુલાકાત કરી। તો ત્યાં એ સમયમાં એર ફ્રીક્વન્સી સેટ કરવા માટે ત્યાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું, જ્યાં રહેવાની વ્યવસ્થા, આવાસ માટેની, ભોજનની વ્યવસ્થા, હવાઈ પટ્ટી નિર્માણ કરેલી અને એ સમયના ઇન્સ્ટ્રુમેન્ટ પણ સેટ કરેલા। પછી જે તે સમયે ભારત આઝાદ થયો ત્યારે વિલીનીકરણની પ્રથામાં મોરબી જિલ્લાએ પણ પોતાનું સર્વસ્વ રાષ્ટ્રને અર્પણ કર્યું અને મોરબી સ્ટેટનું વિલીનીકરણ અખંડ ભારતની અંદર થયું, ભારત મહાસંઘની અંદર વિલીનીકરણ થયું। પછી એ ભગ્ન અવસ્થામાં છે, તો અત્યારે એની જરૂરિયાત શું છે? તો અમે અને ગઢવી સાહેબ જ્યારે ત્યાં ગયા ત્યારે એમ થયું, જો મોરબી જિલ્લાને આ એરપોર્ટ મળે તો એક તો 3000 સિરામિકના યુનિટો આવેલા છે, 50 થી 60 જેવા પેપર મિલ આવેલા છે, પેકેજિંગના 150 જેવા કારખાના આવેલા છે, ઇલેક્ટ્રોનિક અને હોમ અપ્લાયન્સીસના પણ 101 જેવા ફેક્ટરીઓ આવેલી છે। એ ઉપરાંત અલગ અલગ અનેક પ્રકારની 800 થી 900 પ્રકારની ઇન્ડસ્ટ્રી મોરબીની અંદર ડેવલપ થયેલી છે, સિરામિક સિવાયની પણ। ત્યાં લાતી પ્લોટ વિસ્તાર છે, એમાં પણ આશરે 300 થી 350 સારા ટ્રેડરો, સારા ઉદ્યોગપતિઓ છે। તો આ બધાને
યા તો હીરાસર એરપોર્ટ રાજકોટથી જવું પડે, જેમાં માનવ કલાકો બગડે છે, ફ્યુલનું કન્ઝપ્શન થાય છે. તો મોરબી એરપોર્ટ મળવાથી એની બચત થશે. પછી જે કાર્ગો દ્વારા પાર્સલ આવે છે એ અત્યારે યા તો રાજકોટ આવે છે હીરાસર એરપોર્ટ, અથવા તો અમદાવાદ આવે, તો એ કાર્ગો સર્વિસ મોરબી પણ શરૂ થશે, બાય એર પાર્સલ આવવા અને જવાની. મોરબીના ઉદ્યોગકારોને ફાસ્ટ ફ્રીક્વન્સી મળશે, સમગ્ર વિશ્વ સાથે જોડાણ થશે. જે ચાઇનાથી અહીંયા ઇન્ડસ્ટ્રી આવે છે, ઇટલીથી આવે છે, સ્પેનથી આવે છે મશીનરી, તો એ મશીનરીના ઇન્સ્ટોલેશન માટે પણ અલગ અલગ દેશોમાંથી જ્યારે ત્યાંના લોકો આવતા હોય છે, તો અમદાવાદ એરપોર્ટ અથવા રાજકોટ હીરાસર એરપોર્ટ ઉતરવું પડે, એનું એટલે મોરબી સીધા ઉતરી શકશે, એનો પણ સમય બચશે. વિશ્વ સાથેનું જે જોડાણ મોરબીથી છે, ભારતની અંદર સૌથી મોટો લાભ આપતી જે ઇન્ડસ્ટ્રીઓ છે એમાંની એક સિરામિક ઇન્ડસ્ટ્રી છે, જે ખૂબ મોટો આર્થિક લાભ ટેક્સ થકી આપે છે, રોજગારી થકી ભારત સરકારને આપે છે. વિશ્વના ખૂબ ધનાઢ્ય દેશો એવા છે કે જે ખૂબ વિકાસ કરે છે, પણ એનાથી હરણફાર વિકાસ પોતાની સ્વયંભૂ જીજીવિષા પ્રબળ ઈચ્છા શક્તિ દ્વારા મોરબી જિલ્લો કરી રહ્યું છે. ત્યારે તો એક એને એરપોર્ટ મળવું જોઈએ, ત્યાં એરપોર્ટ એક મળશે. અત્યારે ત્યાં અમે ગયા પછી અમે જોયું, જ્યારે પહેલી વખતની એરપોર્ટની મુલાકાત હતી ત્યારે એકદમ ભગ્નાવસ્થામાં હતું, ચારે બાજુ બાવરની ઝાડીઓ હતી. તો સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરી, કલેક્ટરશ્રીને, મામલતદારશ્રી, ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી, રાજ્ય સરકારના આપણા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી, કેન્દ્રના ઉડ્ડયન મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, આ બધાને જ્યારે વારંવારની રજૂઆતો થઈ પછી અત્યારે મુવમેન્ટ છે ત્યાં અત્યારે મહારાજા વાઘજી સાહેબ ઠાકોર એરપોર્ટની ફરતે કમ્પાઉન્ડ વોલ માટેનું કામ શરૂ થઈ ગયું છે, એના માટેનો પત્ર વ્યવહાર પણ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લે આદરણીય ગઢવી સાહેબે મને એવું કીધું કે વિજયભાઈ, જ્યારે ધારાસભ્ય શ્રી મોરબીને કહેવામાં આવ્યું, ધારાસભ્ય શ્રી ટંકારાને કહેવામાં આવ્યું, ધારાસભ્ય શ્રી વાંકાનેર, ધારાસભ્ય શ્રી ધાંગધ્રા હળવદ ને જ્યારે વારંવાર કહેવામાં આવ્યું, ત્યારે એ લોકોએ પણ ખૂબ મોટો આમાં આપણને સપોર્ટ કર્યો છે. પોતે પણ આની આંકડાકીય માહિતીઓ તૈયાર કરીને એક બહુ મોટું પ્રપોઝલ સારા હેતુ સાથે સર્વાંગીણ વિકાસ, રોજગારીના વિકાસ, કનેક્ટિવિટી માટે થઈને એક સારો અભ્યાસ સ્ટડી કરીને સરકારશ્રીમાં રજૂઆતો કરી છે. માનનીય સાંસદ શ્રી રાજકોટ જિલ્લા અને માનનીય સાંસદ શ્રી કચ્છ મોરબી જિલ્લાએ પણ ખૂબ સારી રીતે પોઝિટિવ રહીને સરકારશ્રીને રજૂઆત કરી છે. તેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને, પ્રભારી મંત્રીશ્રી અને કેન્દ્રીય વડાપ્રધાનશ્રીથી લઈને ઉડ્ડયન મંત્રી સુધી બધાને માનનીય સાંસદશ્રીઓ દ્વારા, ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆતો થઈ, એટલે ખૂબ જલ્દી આનું રિઝલ્ટ પણ આપણને મળશે. પછી આ વિષય પરત્વે અનેક લોકો પાસે પણ આપણે વાત કરી, ત્યારે સિરામિક એસોસિએશનને પણ કહેવામાં આવ્યું કે ભાઈ, આપની કક્ષાએથી શું લાગે છે કે મોરબી જિલ્લાને એરપોર્ટ મળવું જોઈએ કે કેમ? રાજપર રોડ ખાતે આવેલું જે આઝાદી પહેલાનું એરપોર્ટ છે, વિકાસ થવું જોઈએ કે કેમ? તો સિરામિક એસોસિએશનના તમામ ડિવિઝન, દાખલા તરીકે સિરામિક એસોસિએશનનું વિટ્રીફાઈડ ડિવિઝન, વોલ ટાઇલ્સ ડિવિઝન, ફ્લોર ટાઇલ્સ ડિવિઝન, સેનેટરી વેર ડિવિઝન, આ તમામ ડિવિઝનના અધ્યક્ષશ્રીઓએ, પ્રમુખશ્રીઓએ પોતાની રીતે સર્વાનુમતે રજૂઆત સરકારશ્રીને કરી કે આ મોરબીના પોર્ટનો જો વિકાસ થતો હોય તો એ